ઘણા પેરેન્ટ્સને લાગતું હોય છે કે અમારું બાળક બહુ રૂડલી બિહેવ કરે છે. જસ્ટ કામ ડાઉન. બાળકોનો આ પ્રકારનો બિહેવિયર એ ટેમ્પરરીલી હોય છે, રાઈટ. અને એમાં આપણે જો કોઈ એવી રિએક્શન આપીશું કે એ લોકોએ ઓબ્ઝર્વ કરશે અને શીખશે, તો આગળ આપણને વધારે તકલીફ પડશે. લાઈક ગુસ્સામાં તમારી સાથે વાત કરી રહ્યું છે તો તમે કોઈ પ્રતિક્રિયા ના કરો, કોઈ રિએક્શન ના આપો. જસ્ટ સાંભળો એ શું કહેવા માંગે છે પ્રોપરલી. થોડો પોઝ લો અને પછી એને કંઈક કહો. ડાયરેક્ટ ઇમિડિયેટલી રિએક્શન આપવું એના બી ઇમોશન્સ માટે હર્ટફુલ છે. આપણું એની સાથેનું બોન્ડિંગ એ પણ એક મતલબ બહુ ડેમેજ કરી શકે છે આ સિચ્યુએશન. તો કામ ડાઉન. એ ટાઈમે એક ડીપ બ્રીથ કરો અને વિચારો કે મારે શું કરવું છે હવે. શાંતિથી વાત કરો એની સાથે, રાઈટ. જનરલી એવું બધા કહેતા હોય છે, પણ કોઈક વખત થઈ જતું હોય છે. હું પણ માનું છું કે ઓલવેઝ તમે બી પોઝિટિવ નથી રહી શકતા. કોઈક એવી સિચ્યુએશન આવે, કારણ કે તમારા પર્સનલ પોતાના એટલા હર્ડલ્સ હોય છે, સાથે પેરેન્ટિંગ હોય છે, તો ઘણીવાર નહીંથી થઈ શકતું હતું. બટ એને એક રૂટીન ના બનાવી દો કે તમે રોજ બાળકો સાથે એ પ્રકારનું બિહેવિયર કોઈક વાર ચાલે, બટ એને એક રૂટીન ના બનાવશો કે ના હું તો રોજ મારા બાળક સાથે આ પ્રકારનું જ બિહેવિયર કરીશ. તમે એને ખખડાવો છો તો એટલો પ્રેમ પણ કરો સામે. એને લાગવું જોઈએ કે તમારા સિવાય એટલું પ્રોટેક્ટિવ કોઈ નથી એની માટે, કોઈ નથી. એક લિમિટ, એક બાઉન્ડ્રી સેટ કરો કે ગમે તે પ્રકારના વર્ડ્સ તમને પેરેન્ટ્સને બોલી ના જાય. એક બાઉન્ડ્રી સિરિયસલી સેટ કરવાની હોય છે કે આજકાલના બાળકો બધું મોબાઈલમાં જોતા હોય છે, વિડીયોઝ એન્ડ ઓલ બધું જોતા હોય છે, તો એ લોકો એમાંથી અવનવા વર્ડ્સ શીખતા હોય છે. અને એ ઘરમાં બોલશે, બહાર બીજા લોકો સામે બોલશે, રાઈટ. તો એમાં શરમ આપણને ફીલ થશે કે આપણું બાળક આવું શીખી રહ્યું છે, રાઈટ. એની એજ છે એ ગમે તે અડોપ્ટ કરશે, રાઈટ. એ ગમે તે અડોપ્ટ કરશે, સારું પણ શીખશે, ખરાબ પણ શીખશે. હવે એને કેટલા પ્રમાણમાં એને શું શીખવું જોઈએ, શું એને પોતાના મનમાં રાખવું જોઈએ, શું ના રાખવું જોઈએ, આપણી રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે કયા પ્રકારનું બિહેવિયર એની સાથે કરીએ અને કેવી સમજણ આપીએ કે એને ખબર પડે સારું શું છે, ખરાબ શું છે. ઓકે. એન્ડ થર્ડ પોઈન્ટ કે બાળકને મોબાઈલ આપો છો તો એક લિમિટ સેટ કરો કે કન્ટિન્યુઅસ એ મોબાઈલમાં ના અંદર રચી પચ્યું. મારું બાળક છે અત્યારે મોબાઈલ જોઈને થોડું બગડી ગયું હતું, બટ હું હવે એને કામ એનો નેચર એક એગ્રેસિવ થઈ ગયો હતો. જ્યારે હું એની પાસેથી મોબાઈલ લઉં છું તો એનો નેચર એક એગ્રેસિવ થઈ ગયો હતો, જે હવે ધીમે ધીમે મેં મારી ટ્રીકથી એને થોડું કામ ડાઉન કર્યું છે કે ઘરમાં મારી પાસે મોબાઈલ નથી માંગતો. હું મારા બાળકોને સિરિયસલી હું નથી આપતી મોબાઈલ. ના જમતી વખતે, ના કોઈ પણ અધર એક્ટિવિટીઝમાં મોબાઈલ નથી આપતી. જે આજકાલના માતા પિતા, પેરેન્ટ્સ એવું કરતા હોય છે કે જમતી વખતે મારું બાળક જમતું નથી તો મોબાઈલ આપું છું તો જમી લે છે. જમવું ઇમ્પોર્ટન્ટ નથી, બાળકને ભૂખ લાગશે તો એ જમી જ લેવાનું છે. બટ તમે જે આદત અત્યારે નાખો છો એની અંદર કે મોબાઈલ સાઈડમાં ચાલુ હોય, ટીવી ચાલુ હોય ને ખાય છે, એને વેલ્યુ નથી રહેતી. એ શું કરી રહ્યું છે, શું ખાઈ રહ્યું છે, શું કેવા પ્રકારનું ખાઈ રહ્યું છે, એને કોઈ જ નોલેજ નથી હોતું કે આને શું કહેવાય. ઓકે. હું મારા બાળકોને નથી આપતી આ પ્રકારનું કોઈ પણ એન્ટરટેનમેન્ટ. એ કોઈ પણ એક્ટિવિટીમાં ચાલતું નહીં હોતું. પર્ટિક્યુલર એક જ એક્ટિવિટીમાં ફોકસ. હોમવર્ક તો હોમવર્ક, મોબાઈલ જોઈએ છે તો મોબાઈલ જ, બરાબર. જમવાનું છે તો પ્રોપર એ ટાઈમે જમવાનું.